હાલો મિત્રો, આપણે મોટા ગરાઈજા તાલુકા પાલિતાણા જિલ્લો ભાવનગર. તો ગરાઈજા ગામ પંચાયતમાં એમ કહે છે કે ભાઈ ગામ પંચાયતે વિકાસ કર્યો છે, બરાબર. તો ગરાઈજા ગામ પંચાયતનો વિકાસ તમને બતાવું. હવે આજ પરમ દિવસ જ જીસીબી માર્યું છે, ત્યાંથી દવા હાલી કાંઈ એવી સ્થિતિ નથી, દવા પાણી આવી આવતું છે દવા, બરાબર. અત્યારે વરસાદ નથી, છતાંય તડકો છે, તમે જોઈ લો. નથી વરસાદ આવ્યો આજે 3 દિવસ દવા અહીંયા ઓલી પછી પરમ દિવસ આ ગટર ગાળી છે, બરાબર. આ જો આના પાણી વહેતું છે, આ બાજુ ફેરવો, આની પાસે આવો અને આની પાસે ફેરવો. પછી દવા અહીંયા અહીં માટી પહેલાં નાખીને થોડીક માટી અહીં નાખી દીધી છે, અમુક ફેરા, અને પછી ગટર અહીંથી આ બનાવી છે, બરાબર. નકર અહીંયા નીચે ગટર નાખેલી છે, બરાબર. અને પછી અહીંયા અહીંથી આમે ગટર નાખેલી છે 2-3 વાર, છતાંય ગટર બુરાઈ ગયેલી છે. અને અત્યારે હવે આ ઠરાવની અંદર નવી નાખવાની વાત છે, પણ અહીંયા નવી નાખવાની વાત છે. ભલે એ નાખે એનો વાંધો નહીં કે ભાઈ જ્યાંથી આપણે પાણીનો નિકાલ થાય અને ગટરનો નિકાલ થાય એ રીતે થઈ જાય, બરાબર. પછી જવા આ સોમાં અત્યારે હું કહું વરસાદ તો નથી, વરસાદ તો વહી ગયો, છતાંય દવા અહીંયા તમને કહું આ જોઈ લો. આ સ્થિતિ હલાય એવી નથી આ બજારની. એ પરમ દિવસે જીસીબી માર્યું છે દવા. આ બજાર છે, જોઈ લો અહીંથી. ભાઈ જવા અહીંયા સુરેશભાઈ દુકાન પાસે હાલવાની સ્થિતિ નથી, અહીંયા પાણી ભર્યું છે, જોઈ લો મિત્રો. તો જવા અહીંયા પાણી ભર્યું છે, બરાબર, જોઈ લો. આ હાલવાની સ્થિતિ નથી, તમે જોવો મિત્રો. આ ગરાઈજાનો વિકાસ કરેલો છે એમ, જોવો આ બધું. આ નગર ગામની વચ્ચે જોઈ લો, આ બજાર બધું આ રીતે છે. અહીંયા ગરાઈજાનો વિકાસ કહી દે.